टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આપણે યુકે આવે વાત એટલે ટાટા મોટર્સ યાદ આવે એટલે ડેફિનેટલી એ એક વખત ડિસ્કસ કરવું જોઈએ. આમ પણ ઓટો સ્ટોક્સ છે, તો ક્વિકલી નજર કરી લઈએ આપણે ટાટા મોટર્સ શું સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે સર હવે અહીંયા? તે પ્રમાણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે ડ્યુટી છે એ ઘટીને 10% થઈ જશે. એટલે જે તમારે જેગવાર જેવી ગાડીઓ જે યુકેમાં બને છે ખરીદવી હોય થોડી રાહ જોજો. બીજું એ છે કે આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે એને ત્યાંની યુકેની પાર્લામેન્ટનું અપ્રુવલ લેવું પડે છે. એટલે એ પાર્લામેન્ટમાં જશે, એ આ ડીલને ત્યાં અપ્રુવલ મળશે અને એ પછી એ ઇફેક્ટિવ થશે. એટલે એવું એક્સપેક્ટ થાય છે કે બિફોર એન્ડ ઓફ ધીસ યર એટલે કે 2025ના અંત પહેલાં 2026ની આ શરૂઆતમાં આ જે એફટી અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે એ એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થશે. એ આ તાત્કાલિક અસરથી નથી આવતો, એમાં થોડી બાકી જે ફોર્માલિટીઝ છે, જે સંવૈધાનિક ફોર્માલિટીઝ છે એ કરવી પડતી હોય છે. એટલે યુકેની પાર્લામેન્ટ પણ એનો અપ્રુવલ આપશે અને પછી એ અમલીકરણમાં એ કાયદારૂપી બનશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ.